હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે સુરતમાં મારી છેલ્લી રાત. આમ તો હું 25 દિવસથી અહીંયા જ હતી, પણ ડૉક્ટરે મને બેડ રેસ્ટ કીધું હતું, તો 25 દિવસથી હું ઘરમાં જ હતી. જસ્ટ આજે જ મારું પ્લાસ્ટર ઓપન થયું અને આ લાસ્ટ નાઇટને મેમોરેબલ બનાવવા માટે પહોંચી ગયા અમે મારી ફેવરેટ પ્લેસ પર. આ છે હેલોઇઝ પિઝા. ત્યાં તમને બધા પ્રકારનું ફૂડ મળે છે, એ પણ ખૂબ જ ટેસ્ટી. તમે જોઈ શકો છો કે અમારી સાથે અમારી બે ઢીંગલીઓએ પણ ડિનર ખૂબ મસ્ત રીતે એન્જોય કર્યું છે. જીવીએ તો ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફેન્ટામાં જ પેટ ભરી લીધું. મેં પિઝા ટેસ્ટ કર્યા, પછી છોકરીઓ સાથે અમે આઈસ્ક્રીમનો આનંદ લીધો અને થોડા ફોટો પણ ક્લિક કર્યા, કારણ કે આ 25 દિવસમાં મારી હાલત એવી હતી કે એક પણ ફોટો ક્લિક કરવાનો નહોતો ટાઈમ મળ્યો કે નહોતું મૂડ હતું મારું. પછી અમે લોકો નીકળી ગયા ઘર તરફ જવા માટે. છોકરીઓને તો ઘરે જ નહોતું આવવું, પણ સરપ્રાઈઝનું નામ દઈને માંડ બંનેને ઘરે લીધા. હવે સરપ્રાઈઝનું નામ કીધું હતું તો ઘરે જઈને કાંઈ દેવું પણ પડે, તો નીલુ બેય માટે એક સરસ ગિફ્ટ લઈને આવી હતી, તો તેના અનબોક્સિંગ થતું હતું. નીલુ તો આ ગિફ્ટ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે તેને બેબી બહુ ગમે છે. બીજે દિવસે અમારે જવાનું હતું મુંબઈ, તો ભાઈ, ભાભી અને રૂહી સાથે અમે ટ્રેનમાં બોમ્બે જવા માટે નીકળી ગયા, કારણ કે મારી બોમ્બેથી ફ્લાઇટ હતી. પછી અમે પહોંચી ગયા અમારા એરપોર્ટ પર. ત્યાં સુધી તો ભાઈ, ભાભી અને રૂહી અમારી સાથે જ હતા. પછી રૂહીને હાર્ડેસ્ટ ગુડ બાય કહી અને અમે એરપોર્ટમાં અંદર જવા માટે અંદર રવાના થયા. પણ જીવ તો ખૂબ જ રડતી હતી, કારણ કે તેનું તો મન જ અહીંયા હજી ભરાણું નહોતું. તેને કહેતી હતી કે મારે તો અહીંયા જ રહેવું છે, અહીંયા જ રહેવું છે. માંડ તેને મનાવી અને હું એને અંદર લઈ ગઈ. પછી અમે લોકો પ્લેનમાં એન્ટર થવા માટે રેડી થયા. તમે જોઈ શકો છો કે જીવ હજી પણ મૂડમાં તો નથી જ, કારણ કે તેને નાનીના ઘરે જ રહેવું હતું. પછી અમે લોકો પ્લેનમાં એન્ટર થઈ અને અમે મારી સીટ પર ગોઠવાઈ ગયા. એઝ યુઝ્યુઅલ જીવ પોતાના બેબી સાથે વિન્ડો સીટ પર ગોઠવાઈ ગઈ અને તેને હંમેશાની જેમ આજે પણ 3 સીટ મળી ગઈ અને તે આરામથી થોડીવાર કાર્ટૂન જોઈ અને સૂઈ ગઈ. મેં એને તો મનાવી લીધી, પણ મને પણ મન તો ભરાણું જ નહોતું મમ્મીના ઘરે રહીને. એરપોર્ટ પર ચિરાગ અમને પિકઅપ કરવા માટે આવી ગયા. તેને જોઈ અને મને બંને ખૂબ ખુશ થઈ ગયા. ઘરે ચિરાગે કેક સાથે અમારું વેલકમ કર્યું. આજનો મારો બ્લોગ ગમ્યો